નમસ્કાર બાળ મિત્રો, કેમ છો તમે? મજામાં? કાલનો જે મારો ફર્સ્ટ વિડીયો હતો એ જોઈને તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે ગણિત ઘણું સહેલું છે, અઘરું નથી. મને ઘણો સારો રિસ્પોન્સ ફર્સ્ટ વિડીયોમાં મળ્યો, એટલે ત્યારથી મને વિચાર આવ્યો કે આજે હું તમારા માટે જ રીતે મેં તમને કાલે એક પ્રોમિસ કરી હતી કે હું એનાથી પણ સરળ અને સારી રીતે એટલે સહેલી રીત હું તમારા માટે લાવીશ કે જેની અંદર તમે ઘડિયા આરામથી મોઢે કરી શકો, તમે લખી શકો. ઠીક છે? આ એજ્યુકેશન્સ તો ટોટલ ફ્રીમાં છે, એના કોઈ પૈસા કે ચાર્જ અત્યારે હું લેતી નથી અને લેવાની પણ નથી, કારણ કે જેટલી વિદ્યા હોય એ આપવાથી વધશે ઘટશે નહીં. ઠીક છે? તો મારું મંતવ્ય અને મારું માનવું એવું છે કે જો મફતમાં વિદ્યા મળતી હોય, સારા ગુરુ પાસેથી મળતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે. ઠીક છે? તો જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક તો કરવાની જ છે ને, તમે કરો જ છો. અને લાઈક પણ કરજો અને શેર પણ કરજો. જે ક્લાસમાં નથી જઈ શકતા, જે ટ્યુશનમાં જઈને ભણી નથી શકતા, એવા દરેક વિદ્યાર્થી સુધી મારો વિડીયો પહોંચે અને એ લોકોને હું મારા થકી થોડું ઘણું જે પણ કંઈ વિદ્યા હું દાન કરી શકું એ જ આશયથી મેં આ ચેનલ બનાવી છે. ઠીક છે? અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે? જેથી કરીને તમને નવા નવા વિડીયોઝ અને નવી નવી રીત ગણિતમાં તમને શીખવા મળી શકે. ઠીક છે? કાલે આપણે જોયું હતું કે 12નો ઘડિયો સરવાળા કરીને આપણે 12 દાન 120 સુધી પહોંચ્યા હતા. અને કાલે મેં તમને એવું કીધું હતું કે સરવાળામાં કદાચ મારી ભૂલ થઈ જાય મેડમ, તો અમે શું કરીએ? કાં તો મેં લીટી ગણવામાં ભૂલ કરી દઈશું, તો શું કરીશું? આટલા બધા સરવાળા કરવા કરતાં કોઈ સારી રીત ખરી કે જેમાં અમારે સરવાળો ખાલી કરવા પૂરતો જ કરવાનો હોય પણ અમારો જવાબ સાચો આવે. ઠીક છે? તો આજે એ જ જે દાખલા છે, જે રકમ છે, એ રીત છે, એ આજે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. બાળ મિત્રો, જો ખબર ના પડે ને તો પ્લીઝ તમે તમારી કોમેન્ટ્સમાં, આના વિડીયોની નીચેના કોમેન્ટ્સમાં તમે મને સજેશન પણ આપી શકો છો, તો હું ફરીવાર પણ તમને શીખવાડવા માટે રેડી થઈશ. ઠીક છે? તો ચિંતા કર્યા વગર હવે આપણે જોઈશું કે બીજી કઈ રીત છે કે જેનાથી સહેલામાં સહેલી તરીકે તમે 1 થી 100 ના ઘડિયા આરામથી જાતે લખી શકો છો. ઠીક છે? આજે ઉદાહરણમાં આપણે જોઈશું કે કોઈ પણ એક ઘડિયો હું લઈ રહી છું, એ આપણે હવે બનાવીશું કેવી રીતે એ આપણે ચેક કરીએ. આજે આપણે બનાવવાના છે 13નો ઘડિયો. મેડમ, અમને એ તો 1 થી 10 ના આવડે છે, પણ અમને 11 થી ઘડિયા આવડતા નથી. ઠીક છે? તો હું 13નો ઘડિયો આજે હું તમને શીખવાડું છું. ઓકે? કેવી રીતે હું કરીશ? હું પહેલા રકમ લખીશ 13. હવે આની રીત સમજવા માટે બાળ મિત્રો ધ્યાન અહીંયા આપશો. આ બાજુ લખવાનો છે તમારો એકડો, આ બાજુ લખવાનો છે 3. ઠીક છે? હવે શું કરવાનું છે? તમને 1નો ઘડિયો તો આવડતો હશે, તો 1નો ઘડિયો લખી નાખો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 થી 1 એકાના ઘડિયામાં 1 એકા 1, 1 દુ 2, 1 તારી 3, 1 તારી ચોક, 1 ચોક 4, 1 પાંચું 5, 1 છંગ 6, 1 સાતું 7, 1 આઠું 8, 1 9 9 અને 1 દાન 10. આપણે 1નો ઘડિયો લખી નાખ્યો. એવી રીતે અહીંયા રકમ આપેલી છે 3. તો હવે આપણે 3નો ઘડિયો લખીશું. 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છંગ 18, 3 સીતા 21, 3 ઈઠા 24, 3 નવા 27 અને 3 દાન 30. બંને ઘડિયા મેં લખી દીધા છે. હવે શું કરવાનું છે? બહુ સરળ રીતમાં 1 મિનિટમાં તમારો ઘડિયો લખાઈ જશે. જો આ રીત આવડી ગઈ તો તમે 1 મિનિટથી પણ ઓછા સમયમાં તમે તમારો ઘડિયો પૂરો કરી શકો છો. હવે શું કરવાનું છે? આ બેનો સરવાળો કરવાનો છે. આનો જવાબ આવશે 13. આ 2 ને 6, તો અહીંયા લખી નાખવાના 26. આ 3 અને 9, તો અહીંયા લખી નાખવાના 39. હવે આ 2 અહીંયા આવશે, આ 2 અહીંયા મૂકી દેવાના ને આ બેનો સરવાળો કરવાનો 4 અને 1 નો. થઈ ગયો? હવે 5 છે, તો અહીંયા પહેલા 5 લખી નાખો. હવે 5 + 1, 5 + 1 6. હવે અહીંયા કઈ છે લાસ્ટ રકમ? 8, તો આપણે અહીંયા 8 લખીશું અને આ 6 + 1 એટલે આ થશે 7. હવે અહીંયા છે 1, તો અહીંયા આપણે 1 લખીશું. 7 + 2, આ બે રકમ, તો જવાબ આવશે તમારો 9. એવી જ રીતે અહીંયા છેલ્લી રકમ 4,
8 + 2 એટલે 10. આ છેલ્લી રકમ છે 7. 9 + 2 આ બેનો સરવાળો તો આવશે જવાબ 117. અને આ 0 છે તો 0. 10 ને 3 13. લો બાળ મિત્રો જુઓ તમારો 13 નો ઘડિયો થઈ ગયો. 13 કા 13, 13 દુ 26, 13 તારી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છંગ 78, 13 સીતા 91, 13 અઠ્ઠા 104, 13 નવા 117 ને 13 દાન 130. છે ને સરળ રીત? આ રીતે 100 સુધી શું 1000 સુધી તમે ગુણાકાર કરી શકો છો, ઘડિયા લખી શકો છો. કોઈ પણ વસ્તુ અઘરી નથી, બસ શીખવાની ધગસ સાચી હોવી જોઈએ અને નીતિ સાચી હોવી જોઈએ. ઠીક છે. 13 નો ઘડિયો આપણી સામે છે. ફક્ત ને ફક્ત કર્યું શું? પહેલી બે રકમ એકી છે, એક એક રકમ છે એટલે આ બેને જોડી દીધી. આ બે જ રકમ 26 લખેલી છે તો આ બેને અહીંયા જોડી દીધી. 39 છે તો આને પણ એક એક રકમ છે બંને સાઈડ એટલે આપણે આ બેને પણ જોડી દીધી. હવે આવે છે એક સાઈડ પર એક રકમ, બીજી સાઈડ પર બે રકમ. તો શું કરવાનું? જ્યારે આવી રકમ આવે ત્યારે બાજુની રકમ, આ જે પહેલી રકમ છે, છેલ્લી રકમ જેને કહેવાય તમારી, આ છેલ્લી રકમ જે છે એ તમારે પાછળની સાઈડ પર એટલે છેલ્લે સૌથી છેલ્લે દશાંશની અંદર એ રકમ આવશે. દશકની અંદર આ રકમને અહીંયા લખી નાખવાની. ઓકે, હવે શું કરવાનું? 4 + 1 એટલે 5. ખ્યાલ આવે છે ને? હવે 5 + 1 એટલે 6. 6 + 1 = 7. 7 + 2 = 9. 8 + 2 = 10. 9 + 2 = 11 અને 10 + 3 = 13. છે ને સરળ રીત? 45 સેકન્ડથી પણ ઓછા ટાઈમમાં તમારાથી આ ઘડિયો કમ્પ્લીટ થઈ જશે. હવે બાળ મિત્રો, હું આશા રાખું કે તમને આ જે ઘડિયાની રીત મેં આજે શીખવાડી એ તમને સમજમાં આવી હશે કે કેવી રીતે કરવી. હવે એના માટે ફરી એક રિવિઝન કરવા માટે ફરી કોઈ આ જ રીતનો બીજો કોઈ ઘડિયો લખવાનો પ્રયત્ન કરીશું. અહીંયા ધ્યાન આપશો, થોડી વેટ કરી લેશો. વિડીયો સારો લાગે અને હું જે સમજાવી રહી છું ને ભણાવી રહી છું જો એ તમને સમજ પડે તો પ્લીઝ લાઈક અને કોમેન્ટ કરશો. તમારી કોઈ પણ ક્વેરી હશે ગણિતને લગતી, ઘડિયાને લગતી, અત્યારે હાલમાં આપણે ઘડિયાનું ચેપ્ટર ચલાવી રહ્યા છે, ઘડિયાનું શું છે મહત્વ, ઘડિયા કેવી રીતે કરીશું, તો તમને ઘડિયાની અંદર કોઈ ડિફિકલ્ટી આવે છે કે ઘડિયા નથી કરતા આવડતા કે શું કરી શકીએ, ઠીક છે, તો કોઈ પણ પ્રશ્ન છે, મૂંઝવણ છે તમારી, એ તમે મને વિડીયોની નીચે કોમેન્ટમાં લખીને પણ કહી શકો છો. ઠીક છે, મને ઘણું સારું લાગશે, હું તમારા સુધી પહોંચી શકીશ. ઠીક છે, હવે આપણે ઘડિયો લખવાનો પ્રયત્ન કરીશું કે હવે આપણે લખીએ છીએ 12 નો ઘડિયો. આપણે લખીએ છીએ 12 નો ઘડિયો. કાલે મેં તમને સરવાળાથી કરીને મેં તમને એક રીત બતાવી હતી. ઠીક છે ને, કે જેમાં આપણે 12 12 12 12 ઉમેરીને આપણે રીત કરી હતી. હવે આ 12 થી આજે 1 મિનિટથી પણ ઓછા સમયમાં આપણે 1 થી 1000 સુધીના ઘડિયા કરી શકીએ છીએ. એનું આ બીજું પ્રૂફ બતાવી રહી છું. મેં 12 લખી નાખ્યા છે. મારે શું કરવાનું છે? વચ્ચેથી ખાલી એક લીટી દોરવાની છે. આ બાજુ 1 નો ઘડિયો અને આ બાજુ 2 નો ઘડિયો લખવાનો છે. 1 એકા 1, 1 દુ 2, 1 તારી 3, 1 ચોક 4, 1 પાંચું 5, 1 છંગ 6, 1 સાતું 7, 1 આઠું 8, 1 નવા 9, 1 મીંડે 10. 1 નો ઘડિયો પૂરો થઈ ગયો. હવે શું છે? 2 નો ઘડિયો. 2 નું 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સીતા 14, 2 ઈઠા 16, 2 નવા 18 અને 2 દાન 20. ઘડિયો લખાઈ ગયો. હવે શું કરવાનું છે? 12 નો ઘડિયો છે, એક રકમ બરાબર ભેગી લખી નાખવાની. આ પણ બાજુ પણ 2 છે, આ બાજુ પણ 1 છે, એક એક રકમ છે, બંનેને ભેગી કરી દો. આ બાજુ એક રકમ, આ બાજુ એક રકમ, બંનેને ભેગી કરી દો. એક રકમ ભેગી કરી દો. હવે અહીંયા 2 રકમ છે અને અહીંયા 1 રકમ છે, બરાબર? તો આપણે આ 0 ને સૌથી પહેલા લખીશું. આ લખી નાખ્યો આપણે 0. હવે શું કરીશું? આ 5 અને 1, આ 5 અને આ 1 ને શું કરીશું? અહીંયા સરવાળો કરીશું. શું કરીશું? સરવાળો કરીશું. 5 + 1 = 6.
હવે પાછું એવું જ થયું, અહીંયા એક સંખ્યા, અહીંયા બે સંખ્યા, તો બગડે 2 અહીંયા મૂકી દો અને આ બે નો શું થશે? સરવાળો થશે. 6 + 1 જવાબ આવશે 72. ખબર પડે છે ને મિત્રો? હવે અહીંયા છે 4, અહીંયા 4 લખી નાખો અને અહીંયા આવશે વત્તાની નિશાની. 7 + 1 = 8. 7 + 1 = 8 અને આ ચોગડો આ બાજુ 84 આવી ગયો. હવે આપણે આવીએ છીએ નીચેની લાઈનમાં. હવે અહીંયા લાસ્ટ શું છે? 6. તો આપણે અહીંયા ગાડી છેલ્લી રકમ લખીશું 6 × 6. હવે ફરી પાછું 8 અને આ 1 ને શું કરીશું? ઉમેરી દઈશું. આ 8 અને 1 ને ઉમેરી દઈશું. 8 ને 1 9. હવે અહીંયા લાસ્ટ રકમ કઈ છે? તો કે 8 × 8. હવે આ 9 + 1 કરીશું. 9 + 1 અહીંયા આવશે 108. હવે અહીંયા છે 0, અહીંયા 0. આ 10 + 2 એટલે અહીંયા આવશે 12. 12 × 12 12 × 2 24 12 × 36 12 × 4 48 12 × 6 72 12 × 7 84 12 × 8 96 12 × 9 108 અને 12 × 120. લખાવી ગયો ને ઘડિયો? રીત સમજમાં આવી ગઈ ને? હવે શું કરવાનું ને શું નહીં કરવાનું? સરવાળો આ રીતે તમે કરતા જશો. આ જે મેં કર્યું છે તમને આ સમજાવવા માટે લખેલું છે, બરાબર? કે બે રકમ હોય તો શું કરવાનું? મેડમ બે રકમ આવી હવે શું કરવાનું? ઠીક છે, તો ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું કે આ ઘડિયામાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઠીક છે. હવે કાલના મારા એક સબસ્ક્રાઇબર, મારો વિદ્યાર્થી ભાવિક છે, જેને મને 72 નો ઘડિયો પૂછ્યો છે કે મેડમ તમે અમને 72 નો ઘડિયો આવી રીતે લખીને સમજાવો. તો આજે આપણે એનો 72 નો ઘડિયો જે એને મને પૂછ્યો છે એના માટે પણ આપણે એક સરસ મજાનો વિડીયો બનાવી દઈએ. ઠીક છે, થોડી રાહ જુઓ. વિદ્યાર્થી મિત્રો, મારે તમને કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જો તમારે આ રીતની ગણતરી કરીને જો ઘડિયા મોઢે કરવા હશે ને અને લખવા હશે ને તો તમને 1 એકાથી 10 એકાના ઘડિયા આવડવા બહુ જરૂરી છે. એ ઘડિયા આવડશે તો તમારી ગણતરી બહુ જ ઇઝીથી થઈ જશે. હું તમને કહી રહી છું ને કે 45 સેકન્ડની અંદર તમારો ઘડિયો પૂરો થઈ જશે જો તમારે કરવો હશે તો. તમને ઘડિયા આવડ્યા છે તો. ઠીક છે, હવે આપણે લઈએ છીએ 72 નો ઘડિયો. 72 મેડમ 72 નો ઘડિયો. હવે હું એમને કોઈ છોકરાને પૂછીશ કે કોઈ વિદ્યાર્થીને પૂછીશ ને બાળ મિત્રો કે 72 નો ઘડિયો આવડે છે તો એ કહેશે કે મેડમ મને તો 15 નો પણ નહીં આવડતો, હું 72 નો ક્યાંથી લખીશ? રાઈટ. અને કાલે જે આપણે સરવાળા કરીને જે રીત લખી એમાં 72 કેટલી વાર ઉમેરશું ને એ રીત બહુ જ લેન્ધી છે અને આ રીત સૌથી સહેલી છે. આપણે આજે આ સમજીએ. થેન્ક યુ સો મચ ભાભી. ક્લાસમાં ધ્યાન આપવા બદલ તારો ધન્યવાદ. અને તારી જે ક્વેરી હતી હું સોલ્વ કરી રહી છું. આઈ હોપ કે તને હું આજે સમજાવી રહી છું તને સમજ પડશે ને તારા જેવા તારી સાથે રહેલા બીજા જે તારા કલીગ્સ છે, જે તારા સહઅધ્યાયી છે, ઠીક છે, એમને પણ આ સારું લાગશે અને શીખી શકશે. ઠીક છે, ચલો હવે આપણે ઘડિયો સ્ટાર્ટ કરીએ. 72 ના પણ બે ટુકડા કરી નાખ્યા, એક બાજુ 7 અને એક બાજુ 2. 7 નો ઘડિયો લખવો પડશે કમ્પલસરી. 7 × 7 7 × 2 14 7 તારી 21 7 ચોક 28 7 પંચા 35 7 છંગ 42 સત્યુ 49 7 ઈઠા 56 7 નવા 63 7 દાન 70. 7 નો ઘડિયો લખી નાખ્યો. હવે 2 નો ઘડિયો. 2 એકા 2 2 દુ 4 2 તારી 6 2 ચોક 8 2 પંચા 10 2 છંગ 12 2 સીતા 14 2 ઈઠા 16 2 નવા 18 2 દાન 20. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી રહ્યો છે ને મેં શું કર્યું? પહેલા 72 નો સંખ્યાનો મારે ઘડિયો લેવો છે તો હું 72 નો સંખ્યાનો ઘડિયો કરવા માટે પહેલા એને બે ટુકડા કરી નાખ્યા, એક 7 અને એક બાજુ 2. 7 નો ઘડિયો મને આવડતો તો મેં લખી નાખ્યો, 2 નો ઘડિયો મને આવડે છે એટલે મેં લખી નાખ્યો. હવે ચાલુ થશે આપણી ઘડિયા લખવાની ટેકનિક, રીત.
72 એકા આ એક રકમ એટલે અહીંયા જવાબ આવશે 2. હવે 72 દુ. હવે મેડમ શું કરીએ? આ બાજુ તો 14 છે, આ બાજુ 4 છે. હવે શું કરીશું? આ તો ઊંધું થઈ ગયું. ગઈ વખતના ઘડિયામાં 2 રકમ અહીંયા હતી, એક રકમ અહીંયા હતી, તો અમે સરવાળો કરી દીધો. પણ હવે આ સાઈડ 2 રકમ છે ને આ સાઈડ 1 રકમ છે. હવે હું શું કરું? રાઈટ? તો ગભરાવા જેવી કોઈ વાત નથી. સેમ વસ્તુ લખવાની છે. કેવી રીતે? 4 તો લખવાના જ છે. આ 14 ને એની સાથે લખી નાખો. ઠીક છે. હવે આ બાજુ પાછા 21 છે, આ બાજુ 6 આયા. રકમ સાથે લખો 21 અને 6. હવે 28 અને આ બાજુ 8, તો 28 અને 8. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી રહ્યો છે ને? લાસ્ટ જે આપણે ઘડિયું શીખ્યા એમાં 2 રકમ આ સાઈડ આવતી હતી અને એક રકમ આ સાઈડ આવતી હતી. તો આપણે એક રકમ, છેલ્લી રકમ જે હતી તે આપણે લખીને બાકીની રકમનો આપણે સરવાળો કરીને અહીંયા લખતા હતા. રાઈટ? આ ઘડિયાની અંદર શું થયું? આ બાજુ 2 રકમ આવી, આ સાઈડ 1 રકમ આવી. તો આપણે શું કર્યું? આ 2 રકમને ઉઠાઈને ભેગી કરીને લખી નાખી. ઠીક છે. હવે પણ આગળ જુઓ. અહીંયા 35 છે ને અહીંયા 10 છે. હવે અત્યાર સુધીની રકમમાં કેવું હતું? આ સાઈડ 2 રકમ હતી, આ સાઈડ 1 રકમ હતી. આની અંદર કેવું થયું? આ સાઈડ 2 રકમ છે, આ સાઈડ 1 રકમ છે. બંનેને મર્જ કરીને આપણે અહીંયા જવાબ લખેલો છે. ઠીક છે. હવે 35 આયા આ બાજુ અને આ બાજુ આવ્યા છે 10. તો હવે આપણે ઘડિયામાં શું કરીશું? જૂની રીત ફરી યાદ કરો. છેલ્લું લખી નાખો 0. 35 + 1, 35 + 1 કેટલા થશે? 36. હવે આ બગડે 2, પાછો અહીંયા. હવે શું કરવું પડશે? આ 42 + 1 કેટલા આવશે? 43. છેલ્લી રકમ કઈ છે? 4. તો આપણે અહીંયા લખી નાખવાની 4. અને આ 49 માં 1 ઉમેરીએ તો શું જવાબ આવશે? 50. અહીંયા લખીશું આપણે 50. આ 2 રકમમાં છેલ્લી રકમ કઈ છે? તો કે 6. આ 6 લખી નાખી. હવે શું કરવું પડશે? 56 + 1. 56 + 1 એટલે 57. હવે આમાં છેલ્લી રકમ કઈ છે? તો કે 8 × 8. આપણે 8 × 8 લખી નાખો. 63 + 1 વચ્ચે વત્તાની નિશાની મૂકીને 63 + 1 કરીશું એટલે આપણો જવાબ આવશે 64. છેલ્લું આ બાજુ 0, લાસ્ટ તો અહીંયા 0. 70 + 2 કેટલા થાય? 72. તો અહીં જવાબમાં શું આવશે? જોયું બાળ મિત્રો? સરવાળો કરવો પણ કેટલો સહેલો છે. આ રીતે દાખલા ગણવાના કહીએ તો હવે હું આશા રાખું કે તમને દરેક ઘડિયા 1 થી 100 ના ઘડિયામાં રીત કોમન છે, પણ આની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. ઠીક છે? જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને આ ગણતરીમાં કદાચ ભૂલ થઈ શકે. પણ જેમ જેમ તમે ઘરે પ્રેક્ટિસ કરશો, શીખશો, બરાબર, જાતે લખવાનો પ્રયત્ન કરશો ઘડિયાને, ત્યારે આ રીત સૌથી સહેલી અને ઇઝી રીત છે. ઠીક છે? તો હું આશા રાખું છું કે આજે મેં રીત તમને શીખવાડી છે એ તમને ખ્યાલ આવી હશે. આપણી ચેનલનું નામ છે ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. ઠીક છે? બને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનો જ છે, પણ સારા તમારા સજેશન્સ છે, તમારા સુઝાવ છે વાલી તરફથી પણ, તો વાલીને પણ મારી જાહેરમાં વિનંતી છે કે મારે કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય કે પછી આપના વિદ્યાર્થીને, મારા વિદ્યાર્થીઓ ઘણા બધા છે કે જે આ વિડીયો જોઈ રહ્યા છે, જેના થકી હું અત્યારે આ વિડીયો બનાવી રહી છું. તો ઘણા બધા બાળ મિત્રો છે, તો એ લોકોને આજે કશું નથી સમજમાં આવતું, તો પ્લીઝ મને કોમેન્ટમાં મેસેજ શ્યોર કરજો. હું તમારા કોમેન્ટનો જવાબ આપીશ અને એના પર એક સારો એવો ઇમ્પેક્ટફુલ વિડીયો બનાવીને આપણે ફરી મળીશું. ઠીક છે? તો આજના માટે આટલું જ. મેં તમને પ્રોમિસ કરી હતી કે હું તમને સૌથી સરળ ઘડિયાની રીત હું તમને શોધીને હું તમારા લેવલ પર જઈને વિચારીને લઈને આવીશ, અને હું લઈને આવી અને મેં તમને એક્સપ્લેન કર્યો. ઠીક છે? થેન્ક યુ સો મચ ભાવિક. આવી રીતે જ વિડીયો પર બન્યો રહેજે અને શીખતો રહેજે.
ઠીક છે. મારા દરેક વિદ્યાર્થી જે નવા આવી રહ્યા છે સબસ્ક્રાઈબ કરજો. જે નવા મારી આ ચેનલ પર વિઝિટ કરી રહ્યા છે એમને નમ્ર વિનંતી છે કે વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને ગુજરાતના ગામડાની અંદર રહેનારા વ્યક્તિઓ સુધી પહોંચે અને જે બેરોજગાર અશિક્ષિત સ્ટુડન્ટ્સો જે છે, જે ગરીબી રેખાથી નીચે છે, જે નથી શીખી શકતા સ્કૂલ કે કોલેજોમાં જઈને, કે નથી શીખી શકતા કોઈ પ્રાઇવેટ ટ્યુશનના ફી ભરવા માટે પૈસા નથી એ લોકો પાસે, ત્યાં સુધી મારો આ વિડીયો પહોંચે, જેથી કરીને એ લોકોને પણ શિક્ષાનું મહત્ત્વ સમજાય અને એ લોકો પણ ભણીને શિક્ષિત બને. થેન્ક યુ સો મચ. આભાર. નમસ્કાર.